ફિતવમ ન હોય બાપુ? હોય, જો ને. અને જો બાપુ હોય તો જવાબ આપો. આપણું ગજું નહીં. આવા પ્રશ્નો ઉઠે ને એ મનને એક બાજુ મૂકી દો. મન ઊભું કરે આપણું મન. એક ભાઈ એક ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટર સાહેબ, ડૉક્ટર કીધું શું તકલીફ? બીજી કાંઈ તકલીફ નથી, તમે આમ કેટલા તંદુરસ્ત છો અને 25 વર્ષના છો, તમારી તકલીફ શું છે? તો કે આમ બીજી કોઈ તકલીફ નથી. ઊંઘ આવી જાય? અરે પૂરેપૂરું. ખાવાનું કે અરે વાત જ કરો, ખાવાનું. બીજી કોઈ ચિંતા નહીં. તો કે હું રાતે સૂવું છું ને ખાટલા ઉપર, તો મને એક જ બીક લાગે છે, ખાટલાની નીચે કોક છે, એની નીચે કોક અને એ મને સુવા દેતું નથી. આ બીમારીનું શું કરવું? ડૉક્ટર કહે તમારે 6 મહિને એક અઠવાડિયે મારી પાસે આવવું પડશે અને હું તમને આપું. 6 મહિના લાંબુ ચાલશે અને ત્યારે આ નીકળી જશે. ડૉક્ટર સાહેબ ઠીક છે, તો 1 અઠવાડિયે એકવાર આવવાનું, 6 મહિના સુધી ટ્રીટમેન્ટ. તો આ ખાટલાની નીચે કોક છે એવું જે તમને થાય છે એ નીકળી જાય સાહેબ. તો કે ફી કે એક મુલાકાતના 3000 રૂપિયા, એટલે 1 મહિનાના 4 અઠવાડિયા એટલે 12000 રૂપિયા, પછી 6 મહિનાના જેટલા 12 ને તમે ગણી લેજો, નક્કી કરી લેજો, એટલા થાય. ડૉક્ટર રાહ જોતો તો તપાસ કરવા તો આવશે. 1 મહિનો થયો, આવ્યો જ નહીં ટ્રીટમેન્ટ માટે. પછી આમ ડૉક્ટરે શાકભાજી લેવા નીકળ્યો ને આ એ નીકળ્યો. એ બે શાક માર્કેટમાં ભેગા થયા. એટલે ડૉક્ટરે કીધું કે તમે કેમ ન આવ્યા? તમે કેમ આવ્યા નહીં? તમારી તબિયત આવી હતી ને તમે આવ્યા કે? તો કે પછી આવવાની જરૂર ન પડી. કેમ? કે મને એક સાધુ મળી ગયા. સાધુ ડૉક્ટર છે? ડૉક્ટર નથી, ડૉક્ટરોનો ડૉક્ટર છે. એમ કે હા, તો સાધુ. એણે શું કીધું? ખાટલો વેચી નાખ. ખાટલો કાઢી નાખે, નીચે ગોદડું પાથરીને પડ્યું રહે, તારે કોઈ ખાટલા નીચે કોઈ. આ સિવાય બીજો કોઈ જવાબ જ નહોતો સાહેબ. મૂળાધાર કાઢી નાખો, મૂળ વસ્તુ કાઢો. મનમાંથી આવા પ્રશ્નો કાઢો. રૂકમિણી માં જાણે અને મારો ગોપાળ જાણે. એ તો પરમની લીલા છે સાહેબ. આમાં કોઈ એક સીતાજીને ભગવાન રામે વનવાસ આપ્યો, સગર્ભા. સીતાજીએ ક્યાંય ફરિયાદ કરી છે? નથી કરી. આપણે શું કામ ઉપાડો લીધો? એને કોઈ ફરિયાદ નથી. પણ આપણે પછી તો લોકો આ કલ્પન શબ્દ જ્યારથી આવ્યું છે ને, રાજેન્દ્ર બાબુ વિદેશ ગયા, આપણા પ્રથમ રાષ્ટ્રપતિ. એને કોઈ પત્રકારોએ પૂછ્યું કે તમારા દેશની સૌથી શ્રેષ્ઠ વિશેષતા ક્યાં, શું છે? એમણે બહુ સરસ જવાબ આપ્યો કે એક વિશેષતા છે. શું? હજી અમે હમણાં આઝાદ થયા છીએ, પણ વિશેષતા કે અમારા દેશમાં અમુક લોકો એવા વસે છે કે એને કોઈ ખરીદી નથી શકતો. એ કોણ? કે સાધુ. રાષ્ટ્રપતિનો જવાબ. એને કોઈ સત્તા અને સંપત્તિ કોઈ એને ખરીદી નથી શકતો. અને પત્રકારને સમજાયું નહીં, એટલે એણે પાછું પૂછ્યું કે આ કલ્પના છે કે હકીકત છે? કેટલો તાર્કિક જવાબ આપ્યો, કારણ કે એને સમજાવી શકાય એમ નથી. એટલે રાજેન્દ્ર બાબુએ એમ કહ્યું કે આવી કલ્પના પણ હિન્દુસ્તાન જ કરી શકે, બીજો કરી જ ન શકે. તમારી તાકાત નથી કે આવું કલ્પન પણ તમે કરી શકો. આ કલ્પના પણ મારો દેશ જ કરી શકે, ઋષિમુનિઓનો દેશ જ કરી શકે. એટલે છોકરાએ કીધું કે મને એક સાધુ મળી ગયા, અને કીધું ખાટલો વેચી નાખતું, આપી દે, કોકને આપી દે. પછી ડૉક્ટર એ શાક માર્કેટમાં ગયો જ નહીં કોઈ દી જિંદગીમાં. તો બાપ રૂકમિણીમાં અને ગોવિંદ, બાકી એ તો બધી લીલાઓ છે સાહેબ. અને અમુક સમય થાય ને પછી ત્રાપજકર દાદાએ લખી નાખ્યું છે. કવિ ત્રાપજકરની પ્રસિદ્ધ પંક્તિઓ છે. સમીપ સંતાપ છે જા જા મજા છે હવે દૂર રહેવા. બહુ નિકટ રહેવામાં સંતાપ છે, દૂરી જરૂરી છે.
સમીપ સંતાપ છે જા જા મજા છે દૂર રહેવા. ઉગે આકાશમાં ભાનું કમળનું મુખડું કે ઉગે કમળ. પરંતુ રવિને ભેટવા કરતા મજા છે દૂર રહેવામાં. રવિ બજે જ્યાં બીન મીઠું ત્યાં હરણ તું દોડી ના જાજે. વિધાવું કોઈના બાણ ના કરતા હવે મજા છે દૂર. પણ પતંગો એ નહીં સમજે, અગર સમજે તો કહી દેજે. પતંગો એ નહીં સમજે, અગર સમજે તો કહી દેજે. બીડાવું દાજવા કરતા મજા છે સમીપ સંતાપ છે જા જા મજા છે દૂર રહેવામાં. સમીપ મજા છે દૂર રહેવામાં. તજીને ગોપીઓ ઘેલી, ક્યાં વૃંદાવન ક્યાં મથુરા. તજીને ગોપીઓ ઘેલી વસ્યા શ્રી કૃષ્ણ દ્વારી. મનુ પટેલ ગાયું છે. તજીને ગોપીઓ ઘેલી વસ્યા શ્રી કૃષ્ણ દ્વારિકા. કારણ પ્રભુએ જાણીને જોયું કે હવે મજા છે દૂર સમીપ. રૂકમિણીમાં વાળો પ્રશ્ન. હવે એક બીજો પ્રશ્ન, કૃષ્ણએ દ્વારકા દરિયામાં શું કામ ડૂબાડ્યું? એને પૂછો ને ભાઈ. એને નિર્માણ કરીને ડૂબાડી. આપણું એક તોલું હોનું ગયું નથી. તમે શું કામ? એને પૂછો શું કામ. પણ સર્જન કરે એનું વિસર્જન પણ બહુ જ મોટું હોય છે સાહેબ.
જો સર્જી શકે એ વિસર્જિત કરી શકે. અને એની લીલા છે. સર્જન વિસર્જન એ અસ્તિત્વની એક પ્રક્રિયા છે. નિર્માણ થાય એનું નિર્વાણ થાય જ, અને જેનું નિર્વાણ થાય એનું જ પાછું નવું નિર્માણ થતું હોય. આ એક ચક્ર છે અસ્તિત્વ. આપણા વિજ્ઞાન વ્રતનું ઓલું છે કે આને પીગાડ્યું તો એનું આ થયું, એનું આ થયું. વિજ્ઞાન વ્રત દિલ્હીના શાયર એને એની એવી છોટી બહેરની ગઝલ લખી. તો કૃષ્ણએ દ્વારકા દરિયામાં શું કામ ડૂબાડી મને ખબર નથી. બાપુ શંકરાચાર્ય ભગવાનના હાથમાં જે લાકડી છે, દંડ છે, એનું રહસ્ય શું? આપણી પીઠ છે. ક્યારેક સમય મળે, ભગવાન બેઠા હોય આપણા જગતગુરુ ભગવાન, ત્યારે વિનમ્રતાથી શ્રોત્રિય સમિત પાણી બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિયમ બ્રહ્મને હાથમાં સમિધ લઈને એની પાસે જવું અને કહેવું કે ભગવાન આ જે દંડી સ્વામીઓ જે આત્મા, એનો અર્થ તો એ એમનો અધિકાર, એ એને સમજાવે છે. પણ હું તો તમને એટલું જ કહું કે તમારે લાકડી હાથમાં ન રાખો. આ જેણે જેણે લાકડીઓ લીધી છે ને એને જ બધા ઉધામાં ઊભા કર્યા છે. લાકડીઓને કોઈના ધૂણામાં બાળી દો, હોય એને ભસ્મ કરી દો. કવિ કાગબાપુએ લખ્યું હતું, ઘણ રે બોલે ને, મેઘાણીએ લખ્યું, ઘણ રે બોલે ને એરણ સાંભળે. એમ કવિ કાગબાપુએ પણ વિનોબા ઉપર જ્યારે આખી એક પુસ્તક લખ્યું, ભૂમિદાન ઉપર આખું એક ગ્રંથ, 8 ગ્રંથો છે કાગવાણીનો, 8 અંક. એમાં કાગવાણી ભાગ 1, 2, 3, 4, 5, પછી 52 ફૂલડાનો ભાગ, અને ભૂમિ અલખીઓ આગળ ભાષે દેશ દખણનો બાવો, એમ કહીને વિનોબાજીને એમણે યાદ કર્યું. આ બધા મહાપુરુષો એક કાળમાં એવા થયા કે જેના વિચારો સાથે ઘણા સહેમત નહોતા, છતાં એની પાસે તો જવું જ પડ્યું. દુનિયાનું ધન હોય, ધનના અર્થમાં ધનવાનો, બુદ્ધિવાનો, કલાકારો, જેની પાસે જે હતું બધાને ગાંધી પાસે જવું પડ્યું, વિનોબા પાસે જવું પડ્યું, કારણ કે એની પાસે કંઈક એવું છે. અને ભગત બાપુ એમ લખે છે પોતાની વિચાર 52 ફૂલડાના બાગમાં કે જગતનું કલ્યાણ કરે એવી કોઈ ચીજ લઈ અને તમે હિમાલયના ખોપડા ઉપર બેસી જાઓ તો દુનિયા તમારી પાસે આવશે. તમારી પાસે જગ કલ્યાણની કોઈ વાત હોવી જોઈએ તો જગત તમારા પાસે આવશે. તમારી પાસે કાંઈ ન હોય અને પગમાં બૂટ ન હોય ને કહે કે એક બૂટ ફટકારીશ, તારા પગમાં કપાસ્યું છે, બૂટ તો છે નહીં ને, તું ત્યારે કામ નથી થતું. બાકી જેને અનુભવ થયા છે એને તો થયા છે. લાઠાને યાદ કરું, લાઠા લાભશંકર ઠાકર, એને લખ્યું છે કે મને ગાંધીજી ઊંઘમાં આવ્યા, પેન્સિલ અને કાગળ લઈને. લાઠા લખ્યું. લાઠા એટલે લાભશંકર, હવે નથી આપણી પાસે, એક જુદા મિજાજના આપણા સર્જક હતા લાભશંકર ઠાકર. કે મને ગાંધીજી ઊંઘમાં આવ્યા, પેન્સિલ ને કાગળ લઈને આવ્યા. મેં કાગળ ને પેન્સિલ લઈ લીધા અને ગાંધીના પગ ચીતર્યા. ત્યાં તો ગાંધી નીકળી ગયા. સત્ય રોકાતું નથી, નીકળી જાય એને ઓળખી લો. ત્યાં તો તમે એને પગ કરો, ત્યાં તો સત્ય નીકળી ગયું હોય, એ રોકાય નહીં. એ તો વીજળીને ચમકારે જેણે મોતી પરોવી લે. આવું એક નાનકડું હાઈકુ જેવું. પછી લાંબી કવિતા હોય તો મને ખબર નથી, નીતિનભાઈ તપાસ કરશે. એટલે હું તો આ બધાની સાથે બેસીને થોડુંક સાંભળ્યું હોય એ મારા મગજમાં. બાકી આપણું તો તાળી પાડીને આપણું તો આ ક્ષેત્ર છે ભાઈ. તાળી પાડીને રામ રામ બોલજો, હરિ બોલ. તાળી પાડીને રામ રામ બોલજો. હેજી તમે અંતરના પડદા બોલજો રે, તમે તાળી પાડીને
તાળી પાડી નરસિંહ મહેતા નાગરે. તાળી પાડી નરસિંહ મહેતા નાગરે. એ જીયની ઊંડી સ્વીકારી કોરે કાગળે. તાળી પાડીને રામ રામ બોલજો રે. તમે અંતરના પડદા ખોલજો રે. તમે તાળી પાડીને રામ રામ બોલજો રે. તાળી પાડી મીરાબાઈ રાણીએ લો. એના ઝેર પીધા સારંગ પાણીએ રે. તાળી પાડીને રામ રામ બોલજો. તાળી પાડીને રામ રામ લાભશંકર બાપા લગે છે કે મેં પગ દોર્યા ત્યાં તો ગાંધીજી નીકળી ગયા સાહેબ. પણ એવી જ કથા વૃંદાવનના સાધુ કહે કે રાધાજી ચિત્રકળામાં નિપુણ હતા અને જ્યારે કોઈ કોઈના વિરહમાં ડૂબે ત્યારે એને કોઈ કળા સાથ આપે છે. કોઈ પણ કલા એનો ટેકો, કોઈ પણ વિદ્યા, કોઈ પણ વિધા એને બચાવી એક ટેકો છે. જય જય બોલ મોરારી બાપુનું જય બોલ. હવે તું રહે ને બેઠો આપણે હવે ઉભરો આવ્યો હોય તો કેમ કરે છે. દ્વારકાધીશની જય બોલો. હવે જેટલી આવડતી હોય એટલી બોલો. પૂરું કરી નાખ્યું. એને એમ જો કે આ બાવો મૂકશે નહીં, એના કરતા ભેરવી કરી નાખો. એમાં પાર્વતી પતિ કરી આપનો ભાવ છે બાપ, ઠીક છે. આમાં શું થાય કે તમારો તો ભાવ તમે કરો, પણ પછી આમાં ચોખવટ ન કરો ને તો અમારે તો શું થાય કે વાણીના 5 અલંકાર છે. બાપુ વાણીના જેટલામાં બોલનારા જે છીએ અમે લગભગ કોઈ પણ ક્ષેત્રના વક્તા, એની પાસે એક વિદ્યા. અમુક માણસ હોય ને તો આપણે મળીએ તો એમ કે તમે કેમ છો. મારી દીકરી બેઠી છે. અમુક એમ કે તમે કેમ છો, ને અમુક આપણને મળે ને ત્યારે આપણે એમ કહેવાનું થાય કે તમે છો કેમ, હજી છો તમે, તમારે તો ગુજરી જવું જોઈએ. કેટલું આમ શબ્દની રમત. તમે કેમ છો, ઘણાને જોઈને એમ થાય કે તમે છો કેમ, તમે તો હરિચંદ્ર ઘાટ ઉપર હોવા જોઈએ, મણિકર્ણિકા ઘાટ ઉપર હોવા જોઈએ, તમે તો કાશ્ય હોવા જોઈએ, તો તમે આવું. મને યાદ આવે ત્યારે હું કહેતો, અમે તો સાધુ છીએ ને સાહેબ, તાંબડીમાં બધા લોટ આવે, કોઈક ઘઉંનો લોટ નાખે, કોઈક મકાઈનો નાખે, કોઈક જુવારનો નાખે, કોઈક એને કોઈક ચપટી ભરીને રાખે નાખી દે, પણ એ તો બધાનો રોટલો બાવાઓને પચી જતો હોય છે. આપણા હાસ્ય જગતમાં એક દીકરી હાસ્ય કરે છે. એમણે અમે તુલગા જડ આવે એટલે હું વિનંતી કરું, બેઠા બોલ ને બાપા.
એટલે પછી બોલે. એણે બહુ સરસ કર્યું. બાપુ અમુક લોકો હોય ને ખજાના જેવા હોય. એટલે હું મારા વિચારે ચડ્યું કે ખજાના જેવા કહે છે તો આનો અર્થ એમ છે કે કિંમતી હોય, એમાં શું શું હોય, ઝવેરાત ભરી હોય. એટલે મને આખો મારો વિચારથી આવું મને પછાડી દીધો કે અમુક ખજાના જેવાય. એટલે એને જોઈને આપણને એમ થાય કે આને તો દાટી દેવા જોઈએ. લોકો ખજાનો દાટે છે ને, એટલે હવે આમાં તો હું પાછો પડી ગયો. મેં કીધું આમાં ખજાનામાં આમાં તો કંઈક બીજું જ કહેશે, પણ કે આને તો દાટી જ દેવા જોઈએ. તો શું વાત હતી? વાણીના 5 આભૂષણ છે. કાનના આભૂષણો જુદા છે. આંખમાં માણસ કાજળ આંધે જે હોય તે. નાકના હોય, બેનો દીકરીઓ નાકને વિંધાવે, કાન વિંધાવે, બીજા પણ બધું કરે. ગળાના આભૂષણો એ બધા. પણ વાણી, જેને વાણીની સાથે વ્યવહાર છે, એના 5 આભૂષણો શાસ્ત્રોએ. પહેલું, સત્યમ બ્રુયાત. જેટલું બને એટલું સત્ય કહેવું, જેથી કરીને આપણે સિદ્ધ કરવાની ઉપાધિ નહીં. અસત્ય કીધું એટલે સિદ્ધ કરવું પડે, પછી કોઈ ખુલાસો કરવો પડે અમે આમ નહોતું કીધું. અને કાં તો સમાજે જે બોલાયું હોય એને પૂર્વાપર 5 મિનિટની આગળ 5 મિનિટની પાછળ એ બધું સાંભળી નિર્ણય કરવો જોઈએ. સત્યમ બ્રુયાત વાણીનું પહેલું લક્ષણ. તમે વિનોદમાં, એ તો શાસ્ત્ર સંમત છે, વિનોદમાં તમે અસત્ય બોલી શકો બાપુ, વિનોદમાં છૂટ છે. તમે લગ્નમાં અસત્ય બોલી શકો. આ બેનો દીકરીઓ લગ્નમાં ગીત ગાય બધા સાચા છે? એક કે સાચું હોય તો માંડ માંડવેલો ટેક્સી કરીને આવ્યો હોય, અને બેનો કેવા કેવા હેમર હાથણી, કેવો હાથણી ક્યાં છે? એને જિંદગીમાં હાથી જોયો નથી. પણ એ સત્ય ત્યાં અસત્ય સ્વીકાર્ય છે. કોઈના પ્રાણની રક્ષા થતી હોય તો ત્યાં આપણે કદાચ થોડુંક જૂઠું બોલવું પડે તો ક્ષમ્ય બતાવે. 2 મિત્રોની વચ્ચે ગુફ્તગુ થતી હોય તો એકાબીજા થોડા વિનોદમાં. આવા એક શ્લોક છે, અત્યારે મને યાદ નથી કે ક્યાં ક્યાં હશે, પરંતુ જેની વાણી દ્વારા સમાજ ક્રિયાન્વિત થવા માંડે છે કે એણે કીધું તું, એણે કીધું તું. કેમ આજે વારંવાર જગતગુરુ શંકરાચાર્યને આપણે યાદ કરવા. એ કહે છે શ્રવણાત મનનાત ધ્યાનાત તાત્પર્યેન નિરંતરમ. જગતગુરુ શંકર કહે છે. આપણે કોઈ બોલી તો જાય પણ સાંભળનારા માટે જગતગુરુએ કહ્યું શ્રવણાત, પહેલા તું સાંભળ, શ્રવણાત, અને પછી તુરંત નિર્ણય ન કર. તારી પાસે બુદ્ધિ હોય તો તું એક કામ કર. જગતગુરુ કહે શ્રવણાત મનનાત, ઘરે જઈને કથામાં શું કહેવાયું એનું મનન કર, એનું સ્મરણ કર, કે આમાં ક્ષીર નીરનો વિવેક કર કે તારા માટે કેટલું ઉપયોગ, તારા માટે કેટલું ઉપયોગી. મનનાથ. અને પછી તે જે નિર્ણય કર્યો હોય ખોટો તો નથી ને, એટલે જગતગુરુ કહે ધ્યાનાત, શાંતિથી બેસું, એના ઉપર ધ્યાન કર કે આ નિર્ણય બરાબર છે, બરાબર છે. તાત્પર્ય નિરંતર, આ તારે નિરંતર કરવું પડે છે. સાંભળવું, ઘણા કહે ને કથા ઘડી ઘડી સાંભળવાની, તાત્પર્ય સુધી પહોંચવા માટે નિરંતર. સંતત સુનઈ રામ ગુણ ગ્રામય, તુલસી શંકર મત લાવે છે કે નિરંતર. નિરંતર એટલે 24 કલાક નહીં, કલાક, 2 કલાક, એક કથા, બીજી, અથવા તો કથા જ નહીં, જ્યાં કોઈ સારી વાતો થતી હોય, સુગમ સંગીત હોય, શાસ્ત્રીય સંગીત હોય, લોક સાહિત્ય હોય, અરે કોઈ પણ ડાયરો હોય, કોઈ પણ હાસ્યની વેબ, જ્યાંથી આપણને કંઈક મળે છે એને તું સાંભળ, ત્યાંથી તાત્પર્ય મળશે. તાત્પર્ય નિરંતરમ, એનાથી બુદ્ધિ સૂક્ષ્મ થશે, અને બુદ્ધિ સૂક્ષ્મ થશે તો વસ્તુ ઉપલબ્ધ. અહીંયા વસ્તુ એટલે વેદાંતની વસ્તુ. હા, એ તો બહુ ક્લિષ્ટ મંત્ર છે, પણ આ તો ઉપલબ્ધથી એ વસ્તુ પકડાશે. તો શ્રવણાત, એને બરાબર. તો વાણી, લોકો કહે કે ફલાણાએ કીધું સાહેબ, આજે આપણે કહેવું પડે છે ગંગા સતી આમ બોલ્યા છે, તોરલમાં આમ બોલી છે, એનો આધાર લઈ. ત્યારે એ જે બોલનારાની કેટલી મોટી જવાબદારી હશે કે ભવિષ્યમાં અમારી વાણી એક માર્ગ બનશે, એક કેળો બનશે. લોકો એના ઉપર મહાજનો એને કથા સપંથા કે ફલાએ કીધું, તો રામાનંદ ભગવાને કહ્યું, શંકરાચાર્યે કહ્યું, કબીર સાહેબે કહ્યું, એ આપણા મૂળ. એટલા માટે શાસ્ત્ર કહે
સત્યમ બ્રુયાત, પણ પ્રિયમ બ્રુયાત. બીજું ઘરેણું જીભ. જીભને ઘરેણા કેમ પહેરાવો? ઘણા લોકો તો જીભમાંય કાણા પડાવીને કડીઓ પહેરાવે છે. અત્યારે તો આખી દુનિયા જુદી થઈ ગઈ જીભ. નહીતર તો પહેલા જે તંત્રની અંદર તાળું ફાડી નાખતા હતા, જીભ અડાડી અડાડી તાળું ફાડી, એવી તાંત્રિક વિદ્યાઓ ચાલતી હતી. બાકી જીભને કેમ? સત્ય વચન એવી જીભનું ઘરેણું. પ્રિયમ બ્રુયાત, પ્રિય બોલવું. સત્ય પણ પ્રિય હોય, કડવું નહીં. એ બીજું ઘરેણું. ત્રીજું ઘરેણું હિતમ બ્રુયાત, બીજાનું હિત થતું હોય એવું બોલ. ત્રીજું. અને મિતમ બ્રુયાત. મિતમ એટલે ટૂંકું બોલ, લાંબુ ન કર. સીમિત, સીમિત બોલ. મિતમ. ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે દીર્ઘસૂત્રી એ તામસ કરતા છે. લાંબુ 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 કરે. તમારા સમયની મર્યાદામાં તમે એવી રીતે રજૂ કરો કે એટલે મિતમ બ્રુયાત. અને પાંચમું અસંવિવાદ બ્રુયાત, જે વચનનો વિવાદ ન થાય એવું તું બોલ. હા, એમાં એક વસ્તુ છે કે તમે વિવાદવાળું બોલ્યા જ ન હો, પણ જેને વિવાદ કરવો જ છે એનો તમારો હરી ધ્યાન રાખે. એનો તમે કરી શું શકો? કોઈ વિરાદ ન હોય તમારો કે આ વિવાદ થાય, પરંતુ જેને વિવાદ જ કરવો હોય આજુબાજુનું, આ બધા જ વક્તાઓને અનુભવ છે. કાંઈક થોડુંક પહેલાં તો બાપુ આ હતું જ નહીં. આજ આટલા વર્ષની હું ગાઉં છું, તમે ગમે તેનું નામ લો, ગમે તે કોઈને ખોટું લાવો, અત્યારે તમે જરાક ચૂક્યા એટલે આગળ પાછળ શું બોલ્યા હતા એ જોયા વગર વિવાદ, સામેના જ વિવાદ ઊભો કરે તો તમે શું કરી શકો? પરંતુ આપણું કર્તવ્ય કે વિવાદ ન થાય એવું. આવા 5 ઘરેણા વાણીના શાસ્ત્રકારોએ બતાવ્યા છે. તો સાંભળવાનું એ બહુ જ મોટું કામ છે. અને સાંભળતી વખતે પણ પછી મનનાથ, ધ્યાનાથ, તાત્પર્યેણ નિરંતરમ, આ બધી વસ્તુ શંકરાચાર્ય ભગવાન. તો યોગ્ય અધિકારી પાસેથી જાણી લેવું કે શંકરાચાર્ય ભગવાનના હાથમાં લાકડી કેમ છે, દંડ કેમ છે, એ ભગવાનને પૂછી લેવું. એ વાત હતી. બાકી તો રાધાજી ચિત્રકાર હતા. કૃષ્ણનું ચિત્ર દોરે પણ પગ ન દોરે. કોઈએ પૂછ્યું તમે કૃષ્ણની આટલી સુંદર ચિત્ર દોરો છો તો ચરણ કેમ નથી? તો રડી પડ્યા. ચિત્ર બગડી ગયું, આંસુડા કાગળ ઉપર પટક્યા. ખાચા પ્રેમમાં ઘણા ખોટા પ્રેમ હોય ને, કાગળ લખે અને પછી પાણીના ટીપા નાખે. એટલે વાંચનારને એમ લાગે કે આ રોતો રોતો લખ્યો, ખાક રોતો રોતો લખ્યો. ખરેખર આવું આવું હું તમને સાચું કહું છું. હા, આખી શાય આમ રેળાઈ જાય. ઓશો એમ કહેતા કે એક જણાએ એક એની પ્રેયસીને બહુ જ પત્રો લખ્યા, પ્રેમ પત્રો બધા લખ્યા, બહુ ઓશોને પત્રો લખ્યા. પછી બેયને કાંઈક બગડી ગયું. બગડી એટલે સંબંધ પેલો થયો. એટલે પેલા છોકરાએ એની પ્રેયસીને કીધું કે આપણે હવે નહીં, આગળ નહીં ચાલી શકીએ. તો કે મેં તને જેટલા પ્રેમ પત્રો લખ્યા છે ને પાછા આપી દે. તો પણ હવે તારે શું કરવું? લખાઈ ગયું કે ઉપરનું મથાળું ફેરવીને બીજાને લખીશ, તું પાછા આપી દે. મારે લખવાની ઝંઝટ નહીં, કારણ કે મેં લખ્યું છે એમાં ઉપરના નામ ફેરવી નાખીશ. ઘણા આવું હકીકત છે બેટા. મારો કોઈ મિત્ર તો છે જ નહીં, એટલે કોઈ દુશ્મન પણ નથી. એનું મને સુખ છે સાહેબ. કોઈ મિત્ર નથી એટલે કોઈ વેરી નથી સાહેબ. પણ મારો એક મિત્ર અત્યારે તો નથી, પણ એ પ્રેમમાં પીડ્યો હતો. પ્રેમમાં. પછી અમે એક રૂમમાં શાહપુરમાં ભણતા, એક રૂમમાં રહીએ, શિક્ષકની ટ્રેનિંગ લેતા હતા. તે પછી એને એમ કે આ સૂઈ ગયો છે. અને પછી એ જેની સાથે એને પ્રેમ હતો એને પત્ર લખે. હું કાંઈ સૂતો ન હોય, મારા હાથમાં માળા હોય એટલે બધું મૂકી દે. નહીં શું કરે કે ના ના, હું તો કાલે પાઠ દેવા જવાનું છે ને વંથળીમાં, એટલે એનું પાકું કરવું છે. પણ એ કાગળ લખે એવું કરે. પછી એક વખત રંગે હાથ પકડાનો, તું કાગળ લખે એનો વાંધો નથી, પણ આમાં પાણીના ટીપા શું કામ નાખે? બાપુ કરવું જોઈએ, તમને શું ખબર પડે? જો પ્રેમ કરવો હોય તો બધું કરવું પડે. બધું કરાય પણ આવું ન કરાય મૂર્ખા. આવું કોને કરવાનું? સાચો રો ને તું. આવું બધું ચાલતું.
રાધાજી રડી પડ્યા છે, ચિત્ર ભૂસાયું. કોઈએ પૂછ્યું કે કૃષ્ણને આટલા સુંદર રીતે તમે પ્રસ્તુત કર્યા, તો પછી એના ચરણ કેમ? કે ચરણ દોરું ના તો કૃષ્ણ પાછો મથુરા જતો રહે. એ બાયુ, એક તાળી. એ બાયુ રજમાં વાતું એવી થાય છે, એ બાયુ વ્રજમાં વાતું એવી થાય છે. કૃષ્ણ બલભદ્ર મથુરા જાય છે રે, કૃષ્ણ બલભદ્ર મથુરા જાય છે રે. વાયુ રજમાં વાયુ વ્રજમાં વાતું એવી થાય છે. તો મૂળ વાત સત્યની કરતા કરતા આપણે સંદર્ભોમાં ગયા, પણ વાણીના 5 જે ઘરેણા છે તે શાસ્ત્રોક્ત છે. કોઈ વિવાદ કરે તો કરે, પણ આપણી વાણીની પાછળ આપણી કોઈ માનસિકતા એવી ન હોવી જોઈએ કે કોઈને કષ્ટ પડે, કોઈ વિવાદ. પણ તદપી વિરોધ માન જ કોઈ તો શું કરો? પણ એ તો તુલસીને ચોપાય છે, મેં ક્યાં લખી છે? મને તો મારી સાધુતા એમ કહે કે નહીં, કરવું પડે, કરવું જોઈએ, કરવું જોઈએ. નહીતર માણસની ચોપાઈએ તો ના પડી દીધી. પણ મારું પોતાનું પણ એક માનસ છે, મારું હૃદય છે, મારી પાસે આવે, એ મને બીજું શીખવે છે કે જવું જોઈએ. કોણ અહીંયા પર આવ્યા છે, કોણ દૂસરા છે. એવી રીતે બાપ કૃષ્ણ કથા કહેતા કહેતા, તો કૃષ્ણ માટેની કથા તો મેં વચ્ચે તમને થોડુંક વ્રજમાં લઈ ગયો, ચૈતન્ય મહાપ્રભુની દ્રષ્ટિથી કે હે ગોવિંદ, તારું નામ લેતા મારી આવી દશા ક્યારે થશે કે આંખમાંથી આંસુ નીકળે, શરીર પુલકિત થાય, વાણી રૂંધાય. ચૈતન્ય મહાપ્રભુ કહે છે. ઉદ્ધવને કૃષ્ણ પૂછે છે કે તમે વ્રજ જઈને આવ્યા, તેની સ્થિતિ કેવી છે? તો કે મહારાજ બધા સુકાઈ ગયા છે, બધા સુકાઈ ગયા છે, કોઈ ભોજન નથી કરતું. વ્રજાંગનાઓ, ગોપ બાળકો, આપના સખાઓ, ગાય વાછરડા, વ્રજના રૂખડા પણ સુકાઈ ગયા. હા, યમુનામાં ભરપૂર પાણી છે. તો બોલે યમુનાને મારો વિયોગ નથી લાગ્યો? કે ના ના, એ સુકાવા જ પડી હતી, પણ છતાંય 2 કાંઠામાં વહે છે. કારણ કે સાંજ પડે છે ત્યારે આખું વ્રજ તારી રાહ જોવે છે કે દિન પરીક્ષયે નીલ કુંતલે, હમણાં ગાયો ચારીને આવશે, હમણાં ગાયો ચારીને આવશે. મા યશોદા, નંદ, ગૌ, આ બધા સાંજ પડે છે ને, અને સાંજે એક એવો સમય છે કે વિરહીને બહુ સતાવે. શામ હુઈ પર
શ્યામ ના આયે. શ્યામ બિના, કેટલી વાર શ્લેષ કર્યો શ્યામ શબ્દને. શ્યામ હુઈ પર શ્યામ ના આયે, શ્યામ બિના क्या श्याम सुहाए. व्याकुल मनवा यूं ही पुकारे, अरे श्याम बता अभी तक क्यों न श्याम न आए. श्याम કેવલા. મારો કહેવાનો અર્થ, ઉદ્ધવજી કહે છે સાંજ પડે છે, આખી વૃંદાવન યમુનાને કિનારે આવી અને બહુ રડે છે. અમારા રાવત ભગતે લખ્યું રહે, રહેવા દે રહેવા દે હવે રોડ આવ્યું. એ કરે દોરામાં તે પરોવ્યા, ગોપીઓ ગોવાળોને ગાય જી. રાવત ભગત લગે એક ધાગામાં તે ગાયોને ગોવાળોને અને ગોપીજનોને એક જ ધાગામાં તે પરોવ્યા હતા. તે જ માળા બનાવી હતી. એ કરે ધાગામાં તે પરોવ્યા, ગોવાળો ગોપીને ગાય, પણ ત્રિકમ તે તોડી નાખ્યા તાતણા. અને હવે અમે વિખરાઈ ગયા વંદરાવનની માય. કોઈ કામ રોવે છે, કોઈ કામ રોવે છે, કોઈ કામ. આ દશા તે અમારી કરી છે. ભગવાન કૃષ્ણ પૂછે છે તો પછી યમુનામાં કેમ પુષ્ટતા? આ બધા રડે છે ને, એની આંખના આંસુડા યમુનાનું પૂર વધારે છે. બાકી યમુના પણ સુકાવાની તૈયારી. ચૈતન્ય મહાપ્રભુ નામ મહિમા કહેવો હોય ત્યારે આ બધું લેવું પડે. તો નામ મહિમા ઉપર સ્વતંત્ર રૂપેણ ગાવું હોય ત્યારે આ બધા જ ચૈતન્ય મહાપ્રભુના મંત્રો લેવા પડે. કારણ કે એને અદ્ભુત નામ મહિમા માટે આ સામગ્રી પૂરી પાડી છે. શ્યામ બિના શ્યામ સુહાય. અને બધા કવિઓ યાદ આવે છે, સાહિત્યકારો યાદ આવે છે બધું. એટલે મને થારો ભગત યાદ આવે કચ્છનો. એક ભાઈએ 3 કલાક સુધી ભજન સાંભળ્યા. બાપુ 3 કલાક સુધી ભજન સાંભળ્યા. પછી કીધું કે તમે આટલા રાગ ગાયા પણ તમે ભૈરવી કરો તો મજા આવે. ઓલાએ કીધું પણ આ ભૈરવી જ હતી. તો કે હા એટલે મીઠી લાગી. गई पल फिर नहीं आए. कबीर तारी गई पल पाछी नहीं आए. માટે કરમાન બંદગી એ કરી લે. रे मन मरना ये दिले खातारा भर. બધો હિસાબ આપવો પડશે. અને હજી તને ઊંઘ કેમ આવે છે? હજી તું સૂતો છે કેમ? બંદગી કર. આ તો આ લોકો સુર છેડ્યા ભેરવેના. એટલે કબીર સાહેબે પણ કાલે ભૈરવી કરી હતી. દીગુ બાપુ પણ કેવી ભૈરવી કરે. દરબારી અને
2-3 રાગ દીકુ બાપુ કરે, માળ કરે, દરબાર કરે. મારા નામે કોકે છે ને એવું શરૂ કરી દીધું. મોરારી બાપુને દરબારી રાગ બહુ ગમે, એટલે હું જ્યાં જાઉં એ બીજા રાગ ખોલીને સીધો દરબારી જ શરૂ કરે. મેં કીધું મારી નાખ્યા આ દરબાર હતો ભાઈ સાહેબ. તો જ્યાં જાઉં ત્યાં મને બધા જ રાગ ગમે, પણ એ રાગ કૃષ્ણ સાથે જોડાયેલો હોય તો. જે રાગ જગત સાથે જોડાયો હોય એ ન ગમે. મારા ગોવિંદ સાથે જોડાયો હોય એ બધા જ રાગ માટે ભૈરવ. શ્યામ વિના વ્રજ અને સાહેબ આના વગર આ બધું સૂનું લાગે છે. એનું કોઈ ભાષામાં ભાષાંતર નથી. સૂનું એનું ભાષાંતર કેમ કરવું? એ તો આપણે ગામડાવાળા કહો હવે બધું સૂનું લાગે, હવે ક્યાંય ગમતું નથી, ગમતા કરતા હવે ખોરવતું નથી, હવે ક્યાંય ખોરવતું નથી, ક્યાંય મન લાગતું નથી. ભૂખ ન બાસર નિંદન જામીની, દિવસે ભોજન ન ભાવે, રાતે નિદ્રા ના આવે. શ્યામ વિના વ્રજ ओधाजी हमको न भावे, બાપ આવી અવસ્થા ત્યારે આવે. આપણા આચાર્યોએ કીધું કે આટલા આશ્રય જ્યારે આ જીવના છૂટી જાય ત્યારે આવી અવસ્થાનો અનુભવ થાય. પહેલો આશ્રય જ્યારે કોઈ સાધુને ધનાશ્રય છૂટી જાય. ધનનો આશ્રય નહીં. ધન જરૂરી છે, પણ ધનની આસક્તિ છૂટી જાય. ધન ન હોય તો આવા માંડવા કેમ બંધાય? આ દીકરીએ આખી જિંદગી ભરની કમાણી ભેગી કરી અને આખા કુટુંબને તેડા કર્યા, પણ એનો ધનાશ્રય ધીરે ધીરે થોડોક છૂટ્યો હશે તો જ માંડવા રોપાણા. ધન ખરાબ નથી, ધન જોઈએ. મેં ઘણી વખત કીધું કે ત્યાગ ઉપર પ્રવચન કરવા માટે મને કોઈ બોલે કે બાપુ 3 કલાક ત્યાગ ઉપર બોલવાનું છે, તો એ ગાડીમાં તો જવું પડે, ગાડીમાં પેટ્રોલ પુરાવવું પડે અને પેટ્રોલના પૈસા આપવા પડે. પૈસા વગર કંઈ ચાલતું જ નથી. પરંતુ આસક્તિ ન હોય, ધનાશ્રય છૂટે. બૃહદારણ્યક ઉપનિષદમાં તો કહ્યું કે જેને મનનો સ્વભાવ છૂટી ગયો કે મને શોક મોહ શું કામ થાય? કારણ કે હું મન નથી. મને ભૂખ તરસ કેમ લાગે? કારણ કે હું પ્રાણ નથી. મારું જન્મ ને મૃત્યુ કેમ થાય? કારણ કે હું શરીર નથી. બૃહદારણ્ય. વૃંદાવનને 2 ભાગમાં હરીશભાઈ જોઉં તો ગોકુળ અને વૃંદાવન વાળો ભાગ છે ને એ વૃંદારણ્ય છે, અને મથુરામાં જ્ઞાનીઓ એ બૃહદારણ્ય છે. એક બાજુ બૃહદારણ્ય અને એક બાજુ વૃંદારણ્ય. એ બંનેની વચ્ચે પ્રેમ ધારા વહે છે. રોતા માણસો દેખાય છે, રડતા દેખાય. ધનાશ્રય છૂટે. પૈસા ફેંકી નથી દેવાના, પૈસા જરૂર, એમાં લુબ્ધ નહીં થવાનું. આપણો ખજાનો જોઈને કોઈને એવી ઈચ્છા ન થાય કે આને દાટી દો. એવું ધન હોય, લક્ષ્મી હોય,
ધનની નિંદા જો કરવાની જ હોત તો વેદમાં શ્રી સુક્તમ કોઈ દિવસ ના આવ્યું. શ્રી સુક્તમ વેદનો એક અદ્ભુત સૂત્ર છે, સુક્ત છે. એમાં લક્ષ્મીની વંદના કરવામાં ટીકા નથી. આશ્રય છૂટે આવે તો વેલકમ, લક્ષ્મીજી પધાર્યા છે, અને એને કહેવાનું કે મારે ઘરે રહેજો. પાંડુરંગદાસ તો શ્રી સુક્તમની વ્યાખ્યા કરે ત્યારે એમ કહેતા કે લક્ષ્મી અમારે ઘરે આવે ને પછી વાતો કરીને જતી રહે એમ નહીં. જેમ ગામડામાં કોઈ બેન નવરી હોય અને કંઈ કામ ન હોય તો બીજાના ઘરે જાય, 2-4 વખત કંઈક વાતો કરે આજુબાજુની અને પછી જતી. અમારે એવી લક્ષ્મી નથી જોઈતી. અમારે આવ્યા પછી જે કાયમ સ્થિર રહે એવા ધનની જરૂર છે. ધનની ધનને આપણે ત્યાં અર્થને ઋષિમુનિઓ એક પુરુષાર્થ બતાવ્યો છે. પણ પ્રેમ માર્ગ કહે છે ધનાશ્રય જેટલો છૂટશે એટલો એનો આશ્રય દ્રઢ થશે. ધીરે ધીરે ધીરે. બીજું, જેટલું સ્મરણમાં આવે એટલું કઈ ના. જડાશ્રય, જડ વસ્તુનો આશ્રય છૂટવો જોઈએ. ઘર જડ છે, ચાલતું ચાલતું નથી. મોબાઈલ હોમ નીકળ્યા છે પરદેશમાં કે હાલતા ચાલતા ઘર હોય, ગમે ત્યાં પાર્ક કરો, તમે રોકાઈ જાઓ. પરંતુ ઘર જડ છે, એમાં આપણે રહેવું જ પડશે. એને રિનોવેટ કરવું પડશે, એનું સરખું રાખવું જ પડશે, કારણ કે એમાં આપણે. પરંતુ ઘરની આસક્તિ છૂટે કે જ્યારે છોડવું પડશે ત્યારે બધું જ મૂકીને નીકળી જવું પડશે. આ ઘર ધનાશ્રય છૂટે, જડનો આશ્રય છૂટે, બુદ્ધિની જડતા છૂટે, બુદ્ધિની જડતા છૂટે. ત્રીજો આશ્રય એકદમ અલૌકિક સૂત્ર છે, ધર્માશ્રય છૂટે. એટલે તો કૃષ્ણ કહે છે સર્વધર્માન પરિત્યજ્ય. ધર્માશ્રય છૂટે. મારો એક જ ધર્મ, શાસ્ત્રો કહે છે મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. મારો એક જ ધર્મ શ્રી કૃષ્ણ શરણમ મમ. બાકી બધા જ वो છૂટે. આપણે કેટલા ભટકીએ છીએ, ક્યારે કામ ક્યારે કામ ક્યારે કામ. વૈષ્ણવોએ સારી મહાપ્રભુજીની પરંપરામાં ઉત્કૃષ્ણા કરી. શ્રી કૃષ્ણ શરણમ મમ. જડાશ્રય છૂટે, ધર્માશ્રય છૂટે. ચોથું, देहाश्रय छूटे. देहाशक्ति जिसको वेदांत कहे से ये छूटे कि भाई इस तन धन की कौन बढ़ाई, कौन बढ़ाई. आप मुझे फिर मिर्ग मिट गई दुनिया. कबीर साहब का इस तन गाय लगती. कहाँ बांधु कुटिया, कहाँ बांधु टाटी, कहाँ तेरो जना